હીરા જોટવાના સમર્થનમાં હવે આહિર સમાજનું મહાસંમેલન યોજાશે। આના પહેલા આપણે જોયું કે પાટીદાર ક્ષત્રિય સમાજ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન યોજાયું હતું અને મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થયા હતા। ત્યારે હવે આહિર સમાજે હીરા જોટવાના સમર્થનમાં મહાસંમેલન યોજવાની તૈયારી બતાવી છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ નાયક અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હીરા જોટવા છેલ્લા લાંબા સમયથી જેલમાં છે, ત્યારે હવે હીરા જોટવાના સમર્થનમાં આહિર સમાજે ભેગા થવાની તૈયારી બતાવી છે। વાત એવી છે કે ભરૂચના મનરેગા કૌભાંડમાં બિલ મૂકવામાં અને 7 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આરોપમાં હીરા જોટવાની જે છે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં છે। તેમની સાથે સાથે તેમના પુત્ર દિગ્વિજયસિંહ જોટવા સહિત 6 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જે છે એ જેલમાં છે અને તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા, પરંતુ જેમના જે છે જામીન મંજૂર નથી થયા અને ત્યારથી તેઓ જેલમાં છે। ત્યારે હવે હીરા જોટવાના સમર્થનમાં આહિર સમાજ ભેગું થશે એવી વાત કરવામાં આવી છે અને આ વાત કરી છે કરસનદાસ બાપુ ભાડકરાએ। આના પહેલા પણ જ્યારે કરસનદાસ બાપુ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે પણ તેઓએ હીરા જોટવાને જે છે એ ખુલ્લું સમર્થન આપ્યું હતું અને તેમની માટે ખુલ્લું સમર્થન આપતા વાત કરી હતી। ત્યારે હવે ફરી એકવાર હીરા જોટવા માટે જે છે એ કરસનદાસ બાપુ સામે આવ્યા છે અને એક મહાસંમેલનની વાત કરી છે, જે મહાસંમેલન 11 તારીખે યોજાવાનું છે। સમગ્ર બાબતે વધુમાં કરસનદાસ બાપુએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ। દ્વારકાધીશ આહિર સેના ગીર સોમનાથ જિલ્લો તેમજ હીરાભાઈ જોટવા પરિવાર તરફથી એક આમંત્રણ આપવા આવ્યો છું। આગામી 11/9/2025 ગુરુવાર સવારે 11:30 વાગે આપણે સૌએ લાખોની સંખ્યામાં ભાલકા તીર્થ મળવાનું છે। ધજારોહણનું આયોજન સાથે સાથે મહાપ્રસાદનું આયોજન છે। આવો સૌ સાથે મળીને કૃષ્ણમય બનીએ। સત્યની વાત હોય, સાત્વિકતાની વાત હોય, ન્યાયની વાત હોય, એકતાની વાત હોય, એ કૃષ્ણના ચરણોમાં મૂકીએ કે બાપ ત્યારે પણ તે સત્ય અને ધર્મને સાચવ્યો તો, આજે પણ મારો બાપ સત્ય અને ધર્મને સાચવશે। આ વાતને લઈ અને હવે રાજકારણ ગરમાયું છે અને હીરા જોટવાના સમર્થનમાં આહિર સમાજે ભેગા થવાની તૈયારી બતાવી છે અને કરસનદાસ બાપુએ કહ્યું છે કે સત્ય પર જીત માટે હવે બધાએ ભેગું થવું પડશે। ત્યારે હવે ચાલો આપણે સૌ મોટી સંખ્યામાં ભેગા થઈએ અને આ વાતને લઈ અને હવે રાજકારણ ક્યાંક ને ક્યાંક કરસનદાસ બાપુએ એવું નથી કહ્યું કે આપણે હીરા જોટવાના સમર્થનમાં સંમેલન યોજીશું, પરંતુ જે છે હીરા જોટવાના પરિવાર તરફથી આ સંમેલન યોજવામાં આવ્યું છે અને એને લઈને હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હીરા જોટવાના સમર્થન માટે જે છે આહિર સમાજને ભેગા કરવાની અહીંયા વાત કરવામાં આવી છે, કારણ કે હીરા જોટવા જે છે આહિર સમાજ માટે જે છે એ મોટું માઠું ગણવામાં આવે છે અને મોટા નેતા ગણવામાં આવે છે અને તેઓ મોટા એક કોંગ્રેસના પણ અગ્રણી છે, જેને લઈ અને કરસનદાસ બાપુએ રાજકારણ છોડ્યું એટલે હવે જે છે એ કોંગ્રેસ નેતાની સાથે તેઓ સમર્થનમાં આવશે, તેને લઈને પણ અનેક ચર્ચાઓ માટે વિષય બન્યો છે। ત્યારે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।